વર્તમાનમાં અંધશ્રદ્ધાના જેવા કિસ્સા સામે આવી રહ્યા છે તેને જોતા આ કાયદો આવકારવા લાયક છે અને કાયદામાં જે જોગવાઈઓ છે તેને સમજવી ખૂબ જરૂરી છે। ખૂબ જ આસાન ભાષામાં આપણે સમજાવીએ કે કાયદો શું કહેવા માંગે છે તો સૌથી પહેલા આપ જુઓ, અંધશ્રદ્ધા ફેલાવનારા કોઈ પણ વ્યક્તિ હશે કે કોઈ સમૂહ હશે, કોઈ સંગઠન હશે, તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તે સૌથી પ્રમુખ જોગવાઈ છે, કારણ કે એ કાર્યવાહી થકી જ્યારે આપ કેસ ઓછા થતા જોશો તો આ બિલનો ફાયદો એ વખતે સમજાશે। દોષિત જે પણ હશે તેને 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની જેલની સજા હશે, કારણ કે હિપ્નોટિઝમથી લઈને બલિ ચડાવવા સુધીની વાતો હોય છે। જે પ્રકારનો ગુનો એ પ્રકારની સજા 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધી। તો પછી નાણાકીય દંડ કેટલો? તો જે પ્રકારનો ગુનો એ જ પ્રકારની નાણાકીય દંડની જોગવાઈ 5,000 રૂપિયાથી શરૂ થઈને 50,000 સુધીનો દંડ પણ થશે અને એ જોગવાઈ આ કાયદામાં સરકારે જે અનુસરી છે તે મુજબ ધાર્મિક વિધિઓ અને પરંપરાઓને કાયદામાંથી મુક્તિ મળી છે, કારણ કે જે મેં આપને બતાવ્યું, જે પ્રકારે કહેવામાં આવ્યું કે જૈનિઝમ, હિન્દુઇઝમ, ઇસ્લામ, ક્રિશ્ચિયાનિટી એમાં જે કોઈને પણ હાનિ નથી પહોંચાડતી એવી પ્રક્રિયાઓ છે તે પ્રક્રિયાઓમાં મુક્તિ ચોક્કસ મળશે, કારણ કે ત્યાં અંધશ્રદ્ધાની વાત નથી, એ ભાવનાની વાત છે, લાગણીની વાત છે। અને જો કોઈ અંધશ્રદ્ધા ફેલાવતો પકડાશે તો બિનજામીનપાત્ર ગુનો ગણાશે। આ સૌથી મહત્વની વાત છે, જામીન નહીં મળે, બિનજામીનપાત્ર આ ગુનો હશે। આ તમામ મહત્વની જોગવાઈઓ સરકારે આ કાયદામાં કરી છે, એટલે આવનારા સમયમાં જો કોઈએ તંત્ર મંત્રની વાત કરી કે મેલી વિદ્યા કરી, વશીકરણ કર્યું, કોઈ પણ વ્યક્તિને નુકસાન પહોંચાડ્યું તો પછી આપની ખેર નથી, કારણ કે આવા ડામ પર કાયદાની લગામ લાગી ગઈ છે।